સ્પીડ ઓફ 90 રેડી. અરજદારોની હાલની અરજીની હકીકત સંક્ષિપ્તમાં નીચે મુજબ છે. આ કામના અરજદાર નંબર 2 ઉન્નતિબેન સાથે અરજદાર કૃણાલભાઈના લગ્ન તારીખ 15/4/2012 રોજ વિરંગામ મુકામે થયા હતા. લગ્ન જીવનથી સાક્ષી નામની દીકરીનો જન્મ થયો હતો. લગ્ન જીવન દરમિયાન પતિ પત્ની વચ્ચે વિચારો, સ્વભાવ અને રહેણી કહેણીના ઘણા મતભેદ રહેતા હોવાથી વારંવાર ગંભીર પ્રકારના મતભેદો ઊભા થતા હતા. બંને પક્ષકારોના વડીલો અવારનવાર સમાધાન કરાવવા પ્રયત્ન કરતા હોવા છતાં અરજદારો વચ્ચે લગ્ન જીવનના તેમના સરેરાશ અનુભવ આધારે બંને પક્ષકારોએ નક્કી કર્યું કે તેઓ લગ્ન જીવન આગળ ચલાવી શકે તેમ નથી. જેથી બંને અરજદારોએ તારીખ 18/11/2017 રોજ નોટરી રૂબરૂ ફારગતીનો લેખ તૈયાર કરાવી સાક્ષીઓની હાજરીમાં તેની અંદર સહી કરી હતી અને પતિ પત્ની તરીકેના લગ્ન જીવનનો અંત આવે છે તેમ સ્વીકાર્યું હતું. ફારગતીના લેખ સાથે બંને પક્ષકારોએ સ્નેહધન, દરદાગીના, રોકડા અને મિલકતો ઉપરના અધિકાર સંદર્ભે એકબીજાના સાથે સ્પષ્ટતા કરી સમાધાન કરી લીધું હતું અને એ મુદ્દે સમજૂતી કરી હતી કે ભવિષ્યમાં આવા કોઈ પણ મુદ્દે કોર્ટ રાહે કોઈ પણ દાવાદુવી કરવામાં આવશે નહીં. અરજદારના લગ્ન જીવન થકી જન્મ થયેલ પુત્રી સાક્ષી ઉન્નતિબેન સાથે રહેશે તેવી બંને પક્ષકારો વચ્ચે સમજૂતી થઈ હતી. પેરેગ્રાફ. ઉપરોક્ત ફારગતીના લેખ બાદ બંને અરજદારોએ સંયુક્તપણે તારીખ 18/11/2017 રોજ અદાલતમાં પરસ્પર સમજૂતીથી હિન્દુ લગ્ન ધારાની કલમ 13(b) અન્વયે છૂટાછેડા મેળવવા હાલની અરજી દાખલ કરી હતી. અદાલતે કાયદાકીય પ્રાધાન્ય અન્વયે અરજી દાખલ કર્યા બાદ સમાધાનની શક્યતાને અને કાયદાની જોગવાઈને ધ્યાને રાખી સદર અરજી અન્વયે આગળની કાર્યવાહી મુલતવી રાખી હતી. પેરેગ્રાફ. કાયદાકીય પરિસ્થિતિ મુજબ પરસ્પર સંમતિથી છૂટાછેડા મેળવવા કરાતી અરજીમાં અરજી દાખલ થવાથી 6 મહિના બાદ અરજી સંદર્ભે યોગ્ય ચકાસણી કરી અરજી નિર્ણય અર્થે રાખવાની હોય છે. અરજદાર પક્ષે તારીખ 23/12/2017 રોજ 6 માસનો સમયગાળો રદ કરવા અરજી અપાઈ હતી. અરજદાર પક્ષે સંયુક્તપણે નામદાર સુપ્રીમ કોર્ટના અમરદીપસિંહ વિક્રમસિંહ હરવિંદ કૌર સિવિલ અપીલ નંબર 1011-57/2017 ના ચુકાદાની માર્ગદર્શિકાને ધ્યાનમાં લઈ 6 મહિનાનો સમયગાળો રદ કરી છૂટાછેડાનું હુકમનામું કરી આપવા રજૂઆત કરી હતી. ઉપરોક્ત ચુકાદાની માર્ગદર્શિકા ધ્યાને લઈએ તો નામદાર સુપ્રીમ કોર્ટે 6 મહિનાનો સમયગાળો તમામ સંજોગોમાં રદ કરી દેવો તે મુજબની માર્ગદર્શિકા આપી નથી, પરંતુ આ ચુકાદાના પેરેગ્રાફ 18માં એ મુજબની સમજૂતી અપાઈ છે કે હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 13(b) ની જોગવાઈ મુજબ અરજી દાખલ કરતા પહેલાં જે પણ સમય અવધિ કાયદામાં દર્શાવી છે તેનું પાલન થયું હોય અને ત્યારબાદ અરજદારોએ જણાવે છે કે